નમસ્કાર દર્શક મિત્રો, કૃષિ દર્શનના આજના આ કાર્યક્રમમાં આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે. મિત્રો, ઉનાળાની ઋતુ શરૂ થઈ ગઈ છે અને સાથે જ આપણને બધાને અકળાવી મૂકે એવા તડકા અને તાપ પણ શરૂ થઈ ગયા છે. અને ખાસ કરીને આપણા જે પશુપાલક મિત્રો અને ખેડૂત મિત્રો છે કે જેઓ કૃષિની સાથે સાથે પશુઓ રાખી અને પશુપાલન કરતા હોય, એમણે પણ ખાસ નોંધ્યું હશે કે આ ઋતુ છે એ આપણા પાલતુ પશુઓ માટે પણ ખૂબ અકળાવનારી સાબિત થાય છે. એટલે મિત્રો, આજે ખાસ કરીને ઉનાળાની ઋતુમાં આપણા કમાઉ દીકરા જેવા જે પાલતુ પશુઓ છે એ જો માંદા પડે ગરમીને લીધે તો આપણને આર્થિક રીતે બિલકુલ પોષાય એવું છે નહીં. તો આ ઋતુમાં આપણા પશુઓની માવજત આપણે કેવી રીતે કરવી એ વિશે આજે આપણે એક ખાસ પ્રકારનો કાર્યક્રમ લઈને આવ્યા છીએ. અને આપણી સાથે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે ડૉક્ટર જી ગોવાણી સાહેબ, કે જેઓ રાજકોટ ખાતે મદદનીશ પશુપાલન નિયામક શ્રી તરીકે ફરજ નિભાવી રહ્યા છે. ગોવાણી સાહેબ, આપનું ખૂબ ખૂબ સ્વાગત છે. સાહેબ, આજ અમારા દર્શક મિત્રોને સૌથી પહેલાં તો આપ એ બતાવો કે ઉનાળામાં પશુઓની માવજત કરવી એ શા માટે જરૂરી છે? ચોક્કસ બેન, જેમ માણસ માટે ઉનાળો આકરો છે એવું જ પશુઓ માટે પણ ઉનાળો આકરો છે. બરાબર છે. પાયાની વસ્તુ સમજાવું કે આપણે સામાન્ય રીતે પશુઓ દૂધ ઉત્પાદન માટે, શારીરિક ખેડ માટે બળદનો ઉપયોગ કરીએ છીએ, દુધાળા જાનવરો રાખીએ છીએ. તો આર્થિક રીતે આપણે પોષાય એમાંથી આપણે કંઈક મેળવી શકીએ એટલા માટે આપણે પશુઓને રાખીએ છીએ. સાચી વાત છે. એમાં પાયાના બે ફેક્ટર કામ કરે છે, બે પરિબળો કામ કરે છે. એક તો વાતાવરણ અને બીજું વારસો. વારસામાં આપણે કંઈ ચેન્જ ન કરી શકીએ, એમાં કંઈ ફેરફાર ન કરી શકીએ, એ એના જનીન બંધારણ ઉપર આધાર રાખે છે. પરંતુ વાતાવરણમાં બે મહત્ત્વની બાબતો આપણે વિચારવાની રહીએ. એક તો એનો ખોરાક, આહાર, અને બીજી મહત્ત્વની વસ્તુ વાતાવરણ. ખોરાક વિશે થોડીક વાત કરશું, પણ અત્યારના સમયને અનુરૂપ આપણે વધારે વાત કરશું વાતાવરણ વિશે. તો ઉનાળામાં પશુ માટે આ વાતાવરણ ચેન્જ થવાથી, સામાન્ય તાપમાન 40 ડિગ્રીથી વધુ થવાથી પશુઓ પર શું શું અસરો થાય અને એ ઘટાડવા માટે આપણે શું કરી શકીએ, એ મહત્વના મુદ્દા ઉપર આજે આપણે ચર્ચા કરીશું. બરોબર છે સાહેબ, આપણે ખૂબ સાચી વાત કીધી કે ઉનાળામાં 40 ડિગ્રીથી, અને આપણે સૌરાષ્ટ્રની વાત કરીએ તો આપણે તો ઉનાળામાં 42-43 ડિગ્રી સુધી તાપમાન પહોંચી જતું હોય છે. તો સાહેબ, સૌથી પહેલા આપ અમને એ જણાવો દર્શક મિત્રોને કે ગરમીની ઋતુમાં પશુઓ ઉપર ગરમીની એવી કઈ કઈ નકારાત્મક અસરો દેખાય છે, અથવા તો એમની તંદુરસ્તીમાં પશુને શું શું આપણે એવું જોવા મળે કે જેને આપણે કહીએ કે ગરમીની અસર છે એને લીધે પશુ છે એ માંદું પડ્યું છે? સામાન્ય તાપમાન વધે એટલે માણસની જેમ પશુઓમાં પણ સ્ટ્રેસ લાગે, તાણ કહીએ આપણે, એવી તાણ લાગે. અને એના કારણે સૌથી પહેલી અસર દુધાળા જાનવરોમાં દૂધ ઉત્પાદન ઘટી જાય. બીજી વસ્તુ એ બને, ખોરાક ઓછો લે જાનવરોને, એનું પાચન ઓછું થાય. જે ખોરાક લે એનું પાચન ઓછું થાય એટલે એમાંથી દૂધ જે બનવાની પ્રક્રિયા છે એને અસર થાય. એટલે પહેલી મેં વાત કરી એ પ્રમાણે દૂધ ઘટે. બીજી વસ્તુ એ બને, દૂધની જે ફોર્મ્યુલા છે, દૂધનું જે એના જે પોષક તત્વો છે દૂધના, એમાં પણ બહુ મહત્વનો ફેરફાર થાય છે ઉનાળામાં. એટલે સાહેબ, આમ તો દૂધના પોષક તત્વોમાં ખાસ કરીને ચરબી, કે જેના આધારે દૂધનો ભાવ નક્કી થતો હોય છે. એટલે ઉનાળામાં આપે કહ્યું એમ, દૂધની ચરબીમાં પણ કોઈ વધારો ઘટાડો થતો હોય છે? ચરબી કરતાં બે મહત્વના ફેક્ટર છે, લેક્ટોઝ એટલે કે કાર્બોહાઈડ્રેટ, અને બીજી મહત્વની વસ્તુ છે પ્રોટીન. આ બંનેમાં ફેરફાર થાય છે. અચ્છા. એ પણ બહુ મહત્વની વસ્તુ છે ખોરાકમાં, દૂધમાં. આ બહુ મહત્વની વસ્તુ છે. બરાબર છે. ચરબીનું પ્રમાણમાં બહુ ફેર પડતો નથી. તો સાહેબ, ખાસ કરીને આપે કહ્યું કે આ ગરમીને લીધે આ બધી નકારાત્મક અસરો જોવા મળે છે. તો આપણે પશુ જ્યાં બાંધતા હોઈએ છીએ પશુપાલક મિત્રો, તો એના આવાસમાં એવો કોઈ આપણે ફેરફાર કરી શકીએ અથવા તો ખાસ કાળજી લેવી જોઈએ જેથી કરીને પશુને ગરમી ઓછી લાગે? સૌ પ્રથમ તો પશુને જે જગ્યાએ આપણે બાંધતા હોઈએ એ શેડ, એ છાપરું, એની ઊંચાઈ વધારે હોવી જોઈએ પહેલી વસ્તુ, એટલે એને જરૂરી હવા ઉજાસ મળી રહે. બરાબર છે. બીજી મહત્વની વસ્તુ એ કે જે જગ્યાએ પશુને બાંધતા હોઈએ એ જગ્યા, એનું છાપરું હોય એ ડાયરેક્ટ સૂર્યપ્રકાશ કે તડકો એના ઉપર પડતો હોય તો એના ઉપર થોડું ઘાસના પૂળા કે એવું રાખી અને એને કવર કરી શકાય, જેથી કરીને છાંયડો રહે. બીજી જે દિવાલો, સામાન્ય રીતે અત્યારે આપણે સિમેન્ટ કોન્ક્રીટની જ દિવાલો બનાવીએ છીએ, એના કરતાં જૂનવાણી પદ્ધતિ, ગારો, છાણ માટીનો લેપ કરીને જો બનાવવામાં આવે તો ડાયરેક્ટ સૂર્યપ્રકાશથી
એને પ્રોટેક્શન મળે અને એનું તાપમાન થોડું બીજા કરતાં ઘટી શકે. આ બહુ મહત્ત્વની વસ્તુ છે. બીજી મહત્ત્વની વસ્તુ એ કે જે જગ્યાએ પશુનો છાપરું હોય ત્યાં આજુબાજુમાં મોટા ઝાડનું જો વાવેતર થયું હોય કે કુદરતી રીતે હોય તો એનાથી પણ ઘણો મોટો ફાયદો છે. બીજું, આસપાસના વિસ્તારમાં નાના નાના છોડ વાવવાથી પણ તાપમાન ઘટાડી શકાય છે. એટલે ખૂબ સરસ વાત કરી સાહેબ. આપણે જેવી રીતે ઉનાળામાં તમારી વાત સાંભળીને એવું લાગે છે કે આપણે જે રીતે ઠંડકની અને વૃક્ષોની જરૂર પડે છે એવી રીતે આપણા પશુઓ છે એને પણ આજુબાજુ નાના નાના ફૂલ છોડ વગેરે વાવીએ તો એને લીધે જે ભેજનું પ્રમાણ છે વાતાવરણમાં જળવાઈ રહે અને એમને જે ગરમી અને લૂ લાગવાની માત્રા છે એ ઘટી જાય એવું આપણે કહી શકાય. એ સિવાય પણ બે વધારાની વસ્તુ આપણે કરી શકીએ. જે બારી બારણા હોય એ જગ્યાએ શણના કોથળા, ખસખસની ટટ્ટી એવું મૂકી અને એના ઉપર પાણીનો છંટકાવ કરીને જે બહારથી હવા આવે છે કુદરતી અંદર 2 થી 3 ડિગ્રી ઠંડી થઈને આવે તો પણ સામાન્ય તાપમાન બહારના તાપમાન કરતાં અંદરનું તાપમાન 2 થી 3 ડિગ્રી ઘટી શકે. ખૂબ સારી વાત કરી સાહેબ આપણે. એટલે આ બધા ઉપાયો આમ જુઓ તો એવા બધા ખર્ચાળ પણ નથી કે ખૂબ આપણે એમાં કંઈ પૈસા રોકવા પડે અને થોડું એવી કાળજી લઈ અને આપણું પશુ છે તંદુરસ્ત રહે મિત્રો. અને ખાસ કરીને સાહેબે કીધું એમ ઉનાળામાં એની જે દૂધ ઉત્પાદન ક્ષમતા છે એ જળવાઈ રહે તો આપણને આર્થિક પણ ખૂબ મોટો ફાયદો થાય. અને આની સાથે સાથે એક બીજો પ્રશ્ન લગભગ બધા દર્શકોના મનમાં ઉદ્ભવશે જ કે પશુની એક આદત હોય છે કે દિવસે ચરવા જાય છે અને આને લીધે જ ઉનાળામાં એને ગરમી લાગતી હોય છે એવું ખાસ આપણે નોંધતા હોઈએ છીએ. તો સાહેબ દિવસ દરમિયાન એવું શું કાળજી લઈ શકીએ આપણે કે જેથી કરીને પશુને ગરમી ઓછી લાગે? પશુને આપણે બે રીતે રાખીએ છીએ. એક તો એ શેડમાં બાંધીને અને બીજી એક પદ્ધતિ છે એને બહાર ખુલ્લામાં ચરવા મોકલીને. આ બે રીત છે. તો ચરિયાણમાં પશુ જે જતા હોય છે એનો ટાઈમ શેડ્યુલ એવી રીતે સેટ કરી શકાય કે સવારના સમયે વહેલા ચરવા મોકલી શકાય અને બપોરનો જે પીક જે તડકાનો સમય છે એ સમયમાં એને આરામ, ઝાડ નીચે આરામ કરી શકે, શેડમાં આરામ કરી શકે એવી રીતે. અને ફરીથી સાંજનો સમય 5 વાગ્યા પછીનો સમય જોઈને ચરવા મોકલી શકીએ તો એ બહુ અનુકૂળ પડશે પશુઓ માટે. એટલે સાહેબ જેમ આપણે કીધું કે ગરમીની ઋતુ ખાસ કરીને હોય મિત્રો ત્યારે આપણે બપોરના સમયમાં પશુને બને એટલું સીધા સૂર્યપ્રકાશથી બચાવવું ન મોકલવા માટે પ્રયત્નો કરી શકીએ. અને બપોરના સમયે ખોરાકની બદલે સવાર અને સાંજના સમયે ખોરાક લે પશુ તો એને વધારે અનુકૂળ આવે. ઉનાળામાં તો ખાસ મારી સૂચના છે કે 8 થી 10 વખત એને ખોરાક આપવો જોઈએ જો અંદર બાંધીને ખોરાક આપતા હોય. એટલે સામાન્ય રીતે સાહેબ આપણે એવું જોતા હોય છે પશુપાલક મિત્રો 3 થી 4 વખત જો બાંધેલું પશુ રાખતા હોય તો દાણ નીરતા હોય છે અને છૂટું હોય તો સવાર સાંજ આપતા હોય છે અને ચરીને પાછું આવતું હોય છે. એટલે આપે જે કીધું કે 7 થી 8 વખત તો એના ઉપર થોડું વધારે સમજાવશો કે કેવી રીતે એને અલગ અલગ સમયે ખોરાક આપવો જોઈએ? 2 કલાકના અંતરે એને નીણ અને પાણી આપવાથી એ ખાય. કારણ કે ઉનાળામાં પહેલી અસર એ થાય કે ખોરાક ઓછો લે એટલે વારંવાર એને ખોરાક આપવાથી પણ એની ખોરાક ખાવાની થોડી ક્ષમતા થોડુંક વધે. બરાબર છે. એટલે જે ઓછું ખાતું હોય તો થોડા સમયે દઈએ તો એ વ્યવસ્થિત ખાઈ શકે અને પશુ ભૂખ્યું પણ ના રહે. તો આની સાથે સાથે સાહેબ આપણે જે કીધું કે સવાર સાંજ ચરાવવા લઈ જવું જોઈએ. આ સિવાય ચરાવવા લઈ જઈએ ત્યારે કોઈ વિશેષ કાળજી રાખવી જેમ કે એને પાણી પીવડાવવા માટે અથવા તો કયા પ્રકારનો ચારો આપવો એવો કોઈ વિશેષ ઉનાળામાં ધ્યાન રાખવું જોઈએ ખરા? મેં પહેલાં કીધું ને કે 2 પ્રકારની રીત છે. ચરાવવા જવા માટે તો પ્રશ્ન નથી પણ જે જાનવરને આપણે શેડમાં કે અંદર બાંધીને ઉછેર કરીએ છીએ એના માટે તો ખાસ કાળજી રાખવી પડે કે એને જે ખોરાક આપીએ છીએ ઉનાળામાં એ ખોરાક સમતોલ ખોરાક હોવો જોઈએ, સુપાચ્ય હોવો જોઈએ, એમને ભાવે તેવો હોવો જોઈએ અને 3 પ્રકારનો ખોરાક એમાં આવરી લેવો જોઈએ. ખાસ કરીને ઉનાળામાં જે આપણે ખોરાક આપીએ છીએ એમાં લીલો ચારો, સૂકો ચારો અને ખાણદાણ આ એના મુખ્ય ખોરાક છે. બરાબર છે. તો પાયાની વસ્તુ એ કહું કે ઉનાળામાં લીલા ચારાનું પ્રમાણ કુદરતી રીતે ઓછું હોય, મળતો પણ નથી અથવા બહુ મોંઘો હોય છે. એટલે બીજી મહત્વની વસ્તુ એ છે કે આ 3 ખોરાકનું પ્રમાણ લગભગ ડ્રાય મેટર બેઝ ઉપર એટલે કે સૂકા પ્રમાણથી ગણીએ તો લગભગ સરખું છે. તો આ 3 પ્રકારનો ખોરાક ઉનાળામાં ખાસ આપવો જોઈએ. ખાસ કરીને હું ખાણદાણ વિશે કહું તો મોટાભાગના પશુપાલકોને એવી ટેવ છે કે ફક્ત એક જ પ્રકારનો કપાસિયાનો ખોળ કે એવું એક જ પ્રકારનો ખોળ અથવા દાણ આપતા હોય છે. સાચી વાત છે. સારી વસ્તુ તો એ છે કે અત્યારે બધી મોટાભાગના દૂધ ઉત્પાદક સંઘ દ્વારા ખાણદાણનું ઉત્પાદન કરવામાં આવે છે. રાજદાણ કે એવા સારી બ્રાન્ડનો જો ઉનાળામાં વ્યવસ્થિત આપવામાં આવે તો એનું દૂધ ઉત્પાદન ટકી રહે અને એવી જ રીતે લીલો ચારો અને સૂકો ચારો પણ સપ્રમાણમાં આપવામાં આવે તો એનું દૂધ ઉત્પાદન ટકી રહે.
એટલે ખૂબ સારી અને સાહેબ આ ખરેખર જાણવા જેવી વાત આપે કરી કે જેમ આપણે લોકોને પણ એકનું એક ખાવાનું છે એમાંથી પોષક તત્વો એટલા પૂરતા પ્રમાણમાં નથી મળતા, આપણે પણ સંતુલિત ભોજન લેવું જોઈએ, એવી રીતે આપણા પશુને પણ આપણે વ્યવસ્થિત અને સંતુલિત ભોજન આપવું જોઈએ. તો આપે જે સાહેબ વાત કરી એના વિશે એક મને બીજો પ્રશ્ન ઉદ્ભવે છે, આપ એનો જવાબ આપજો કે તમે કીધું કે ગરમીને લીધે પશુના શરીરમાં અમુક ફેરફારો થાય છે, તો આ કેવા ફેરફારો થાય છે? પહેલી વસ્તુ તો પશુ પોતાના શરીરને ઠંડુ રાખવા માટે પ્રયત્ન કરે, અને ખાસ કરીને હું એક વસ્તુ ખાસ આપણું ધ્યાન દોરું કે બીજા પશુની કમ્પેરિઝનમાં ભેંસને કુદરતે કાળો કલર આપ્યો છે, કાળો રંગ આપ્યો છે. કાળો કલર સૂર્યપ્રકાશને વધારે આકર્ષે છે, એટલે ભેંસને તો ઉનાળામાં વધારેમાં વધારે તકલીફ થાય. બીજી વસ્તુ એ શરીરને ઠંડુ રાખવા પ્રયત્ન કરે. ખાસ કરીને ભેંસની જ વાત કરું તો બીજા પશુ કરતાં ભેંસને તો ઉનાળો વધારે આકરો લાગે છે. આપણે ગામડામાં તો જોતા હોઈએ છીએ કે પાણીના ખાબોચિયા અથવા તો તળાવમાં જઈને ભેંસો આખો દિવસ પડી રહેતી હોય છે તડકામાં. તો ભેંસને તો પાણી પ્રત્યે કુદરતી આકર્ષણ છે, અને ઉનાળામાં તો ખાસ ગામના પાદરમાં ક્યાંય કુદરતી તળાવ હોય, ખાબોચિયા હોય, ત્યાં જ એ આ બપોરના સમયમાં પડી રહેવાનું પસંદ કરે છે. મેં એક હમણાં બહારનું મેગેઝિન વાંચેલું, એમાં મડ પ્લાસ્ટરિંગ એવો એક શબ્દ આવેલો. બરોબર છે. સૌરાષ્ટ્રની ભેંસોને તો આ કંઈ શીખવવું પડે એવું નથી, પણ સાહેબ કુદરતી રીતે જ એ ત્યાં જ એના શરીર ઉપર ગારાનો કોટ કુદરતી રીતે થઈ જાય. અચ્છા, મડ એટલે ગારો અને પ્લાસ્ટર એટલે ગારાનું લીપણ કરી શરીર ઉપર મડ પ્લાસ્ટરિંગ કરીને શરીરનું તાપમાન ઘટાડવાની એક વિધિ છે, એક મેથડ છે. એમાં કુદરતી ભેંસને તો આ કંઈ શીખવવું કરવાની જરૂર પડતી નથી, કુદરતી છે. પણ સાહેબ આવું મડ પ્લાસ્ટરિંગ આપણે બળદ પણ ખેડૂતો રાખતા હોય છે અને બળદથી ખેતી કરતા હોય છે, તો બળદ તો આખો દિવસ તડકામાં ફરવાનો જ છે, કેમ કે ખેતીનું કામ તો આપણે રોકવાનું છે નહીં. તો હવે આના માટે આપણે મડ પ્લાસ્ટરિંગ અથવા તો આપે કીધી એવી કોઈ નવી જાતની સસ્તી વિધિ કરી શકાય, અથવા તો એના ઉપર કોઈ કપડું ઢાંકી દઈએ? હા, ચોક્કસ, જેથી કરીને એને લૂ ઓછી લાગે અને તકલીફ ઓછી થાય. સામાન્ય રીતે બળદની વાત કરતા હતા તમે. બળદને આ પહેલાં જે ઉનાળામાં 11 થી 4ના સમયગાળામાં તો શક્ય હોય તો એનો ખેતીના કામમાં ઉપયોગ ન લેવો જોઈએ. એટલે એવી રીતે ટાઈમ શેડ્યુલ ગોઠવવો જોઈએ, જરૂર હોય ત્યારે સવારના વહેલા સવારે અને બપોર પછી 4 વાગ્યા પછી જો એનો ઉપયોગ કરીએ તો એ ઓછો સ્ટ્રેસ પડે. બરોબર છે. બીજી એક મહત્વની વસ્તુ હું આપને કહેતો હતો કે કોથળો, એને પેલો કોથળો, ઠંડો કોથળો ઢાંકવાથી પણ એનાથી બળદ માટે એ જાજો સમય શક્ય ન બને. બરાબર છે. ભેંસ માટે તો બરાબર છે, ભેંસને જરૂર પણ છે. બરોબર છે. એટલે છાંયણે બાંધેલા જે પશુઓ હોય એના ઉપર આપણે કોથળો ઢાંકી દઈએ, ભીનો કોથળો, તો એને લીધે એને લૂ અને ગરમી ઓછી લાગે, અને એક સસ્તો ઉપાય છે. તો મને લાગે છે કે આપણા બધા દર્શક મિત્રો આ જરૂરથી અપનાવશે. ચોક્કસ. અને આની સાથે સાથે ગામડામાં તો ભેંસોને નવડાવવાની પ્રથા જ છે, તળાવમાં લઈ જવાની પ્રથા છે, એ કુદરતી છે, અને આ બધું જરૂરી છે. ઉનાળામાં પ્રોટેક્શન માટે, ખાસ કરીને ભેંસો માટે આ બધું જરૂરી છે. બરાબર છે. એટલે ગાયો, ભેંસો, આ બધા જેમ આપણે માણસોને જે કંઈ તકલીફ ઉનાળાને લીધે થાય છે, બધી જ આપણા પાલતુ પશુઓને થાય છે. અને સાથે સાથે પશુપાલકોની એક એ પણ ફરિયાદ હોય છે કે ઉનાળામાં એ લોકોની જે પ્રજનન ક્ષમતા હોય છે સાહેબ, એ ઓછી થઈ જતી હોય છે, અને પ્રજનનને લગતા ઘણા બધા તકલીફો પણ ઉદ્ભવતી હોય છે. તો આવું શેને લીધે થતું હોય છે? એનું વૈજ્ઞાનિક કારણ તો એ છે કે ઉનાળામાં લીલો ચારો મળતો બંધ થાય, ઓછો થાય, બહુ ઓછો. હવે કુદરતી લીલા ચારામાં વિટામિન એ મળે, આમ તો કેરોટીન મળે ડાયરેક્ટ, અને એના શરીરમાં ગયા પછી એમાંથી વિટામિન એમાં કન્વર્ઝન થાય, અને વિટામિન એ રોગપ્રતિકારક શક્તિ માટે અને પ્રજનન શક્તિ માટે બહુ મહત્વનો વિટામિન છે, મહત્વનું ફેક્ટર છે. હવે આ વસ્તુ ન મળે એટલે કુદરતી એની પ્રજનન શક્તિ ઘટે, ઉત્પાદકતા પણ ઘટે. બરાબર છે સાહેબ. અને નરમાં પણ જો એની ફાલવાની શક્તિ ઘટે, માદા પશુઓમાં ગરમીમાં આવવાનો સમયગાળો ચેન્જ થાય. સાયલેન્ટ હીટ એટલે કે મૂંગી ગરમી, જેને ગુજરાતીમાં જે કહેવામાં આવે છે કે મૂંગી ગરમી, એટલે ગાય કે ભેંસ ગરમીમાં હોય એની પશુપાલકને ખબર ન પડે, આવું બને. પણ સાહેબ જનરલી એવું જોવા મળે છે કે જ્યારે સાયલન્ટ હીટમાં કે મૂંગી ગરમીમાં હોય છે ત્યારે પછી એનો જે પ્રજનન ક્ષમતા છે એ ઓછી થતી હોય છે, અને સાથે સાથે ઘણી વખત ખબર નથી પડતી તો પશુ ગાભણમાં આવતું નથી. તો આને અટકાવવા અથવા તો આની આગોતરી જાણકારી મેળવવા માટે આપણે કયા પગલાં લઈ શકીએ? ગરમીમાં આવવાના ચિહ્નો પશુપાલકને જો ખ્યાલ હોય તો એ ખ્યાલ આવી જાય કે જાનવર ગરમીમાં છે, તો એને કુદરતી રીતે અથવા કૃત્રિમ બીજદાનથી ફેરવવાની ક્રિયા એ લોકો કરી શકે. પણ આના માટે કોઈ અગમચેતી નથી.
આ કુદરતી વસ્તુ છે. ઉનાળા સામે એને પ્રોટેક્શન કંઈ આપી શકાતું નથી. પણ આપણે જો વ્યવસ્થિત એને થોડું અવલોકન કરીએ અને આપણે એક ગુજરાતીમાં શબ્દ છે કોઠાસૂઝ. હા, કોઠાસૂઝથી પશુ માલિકને ખ્યાલ આવી જાય કે જાનવર ગરમીમાં છે તો એના માટે એ ગોઠવી શકાય અને એને લીધે જે પ્રજનનને લગતા પ્રશ્નો છે એ ઘણા ઓછા થઈ જાય છે. બહુ સારી વાત કરી. અને સાથે સાથે સાહેબ અત્યારે એક આપણે જોઈએ છીએ કે એક નવો વલણ, નવું તો ન કહી શકાય, છેલ્લા થોડાક વર્ષોથી એક ખાસ નવું વલણ સ્ટાર્ટ થયું છે કે જે પશુઓ છે એમાં દેશી ઓલાદના પશુઓ છે એ પશુપાલકો ઓછા રાખવા પસંદ કરે છે અને એની બદલે સંકર ગાયો છે અથવા તો જે નવી નવી વિદેશી પ્રજાતિની ગાયો છે એ આજકાલ પશુઓ રાખવા માંડ્યા છે. જર્સી છે, આ પ્રકારની HF છે. તો આ પ્રકારના પશુઓ અને આપણા જે દેશી પશુઓ છે એ બે વચ્ચે ગરમી સહન કરવાની માત્રામાં કોઈ તફાવત છે ખરો? બેન, બહુ મોટો તફાવત છે. જે પરદેશથી આપણે જાનવરોને આયાત કર્યા છે અને એનું આપણા દેશી જાનવરો સાથે સંકરણ કરીને નવી જે ઓલાદ, સંકર ઓલાદ પાડવાનો જે ટ્રેન્ડ ચાલુ થયો છે, બહુ ખાસ કરીને ગામડામાં તો અત્યારે વધારે કારણ એમાં દૂધ ઉત્પાદન વધે છે. એટલે દૂધ ઉત્પાદન વધારવા માટે આ વસ્તુ અપનાવી છે. ટૂંકા ગાળાનો આપણે જે પ્રોફિટ છે, નફો છે એ જોતા જોતા લાંબા ગાળાનું હિત એટલા માટે આપણે ક્રોસ બ્રીડિંગ તરફ એટલે કે આ તરફ વળ્યા છીએ. પણ મારો કહેવાનો મતલબ છે કે એ ઠંડા પ્રદેશની જાતો છે એ આપણી ગરમીમાં એની સહનશક્તિ ઓછી છે એટલે એને વધારે એના માટે સ્પેશિયલ કેર કરવી પડે. એને એ જાનવરો માટે પંખા રાખવા પડે, ઉપર કુલર મૂકવા પડે અને ઘણા વધારે 50%થી ઉપરના રેશિયોમાં, જે પરદેશી રેશિયો 50%થી ઉપર જાય તો એને એસીમાં પણ રાખવા પડે. આવું બધું કરવું પડે છે અને જે આર્થિક રીતે થોડું વધારે ખર્ચાળ સાબિત થઈ શકે છે. એટલે સાહેબ આપણે એવું કહી શકીએ ખરા કે જે ઠંડા પ્રદેશોમાંથી આવ્યા છે, આપણે ત્યાં આપણે આયાત કરી છે, એને ખરેખર આપણે મહેમાનની જેમ રાખવા પડે છે. અને આપણા જે દેશી ઓલાદના પશુઓ છે એ ઓલાદ આપણા વાતાવરણ સાથે સેટ થયેલા જ છે એટલે એને તો વધારે કંઈ તકલીફ પડતી નથી. ખાસ કરીને આપ સાહેબ શું સૂચવો છો કે ખરેખર દેશી ઓલાદના પશુઓ, તમારી વાત ઉપરથી એક જાણવા સરસ મજાનું એક તારણ આપણે કાઢી શકીએ કે દેશી ઓલાદના પશુઓ છે એની ગરમી અને ઋતુ, બદલાતી ઋતુઓ સામે જે પ્રતિકારક ક્ષમતા છે એ ઘણી વધારે છે એમ આપણે કહ્યું. એટલે આ દેશી ઓલાદના પશુઓ કુદરતી પ્રક્રિયા છે. માણસ કે પશુ વાતાવરણ સાથે કુદરતી રીતે અનુકૂલન સાધે છે. સાચી વાત છે. એટલે આ પશુઓ પાળવા છે એ આજકાલ ઓછા ખર્ચાળ અને વધારે હિતાવો એવું કહી શકાય. સાહેબ આપણે જે કહ્યું કે ઘણી વખત કુલર મૂકવા પડે છે, એર કન્ડિશન રાખવા પડે છે, તો ક્યારેક જે પ્રગતિશીલ ખેડૂતો અથવા તો પશુપાલકો છે એની મુલાકાત આપણે જોતા હોય છે અથવા તો એના ફાર્મ ઉપર જઈને જોતા હોય છે તો અમુક લોકો એર કન્ડિશન રાખતા હોય છે. તો સાહેબ આ કેટલું યોગ્ય ગણી શકાય કે ખરેખર કીધું કે રાખે તો નુકસાન નથી, પશુને નુકસાન નથી, આર્થિક રીતે પશુપાલકને લાંબા ગાળે એ નફો ઓછો કરે, મોંઘું પડે. બીજી મહત્વની વસ્તુ, જે પશુને કાયમી એર કન્ડિશન કે એર કુલરમાં રાખ્યું હોય એ જાનવર બીજા પશુ માલિકને વેચે, બરાબર છે, તો નવી જગ્યાએ કદાચ એવું વાતાવરણ એને ન મળે, એટલી બધી સારી સગવડ ન મળે તો પણ એ જાનવરની ઉત્પાદકતા ઘટે અને એ જાનવરને વધારે સહન કરવું પડે. બીજી મહત્વની વસ્તુ, એની તડકો સહન કરવાની શક્તિ ક્ષીણ થઈ જાય. બરોબર. એટલે એ ટકવું પણ એના માટે અઘરું પડે. એટલે સાહેબ આ તો એવું કહી શકાય કે જેમ આપણે બહુ જો વધારે સમય એસીમાં રહેવાની આદત પાડી દઈએ તો આપણે, સાચી વાત છે, ખુલ્લા તડકામાં આપણે પછી સહન નથી કરી શકતા. એવું જ પશુઓની બાબતમાં છે. એટલે બને એટલું પશુને કુદરતી વાતાવરણમાં, અને જેમ આપણે કહ્યું કે મડ પ્લાસ્ટરિંગ એટલે ગારાનો લેપ કરવો અથવા તો આજુબાજુ ઝાડ નીચે બાંધવું, પાણી વધારે પીવડાવવું, આ બધું પ્રયોગો કરવામાં કોઈ જોખમ નથી. બહુ સાચી વાત છે સાહેબ. અને સાથે સાથે ઉનાળામાં સાહેબ આપણે બધાનો અનુભવ છે કે આપણને તરસ વારે ઘડીએ લાગે છે, તો પશુઓને પણ તરસ વધારે જ લાગતી હશે. અને આ જે શિયાળામાં અને અન્ય ઋતુમાં આપણે પાણી પીવડાવતા હોય છે પશુપાલકો, એમાં અને ઉનાળાની ઋતુમાં એને જે પાણી આપવું જોઈએ, આમાં કોઈ સાહેબ નોંધપાત્ર ફેરફાર પડે છે? સાવ રફ એન્ડ ટફ કહું તો ઉનાળામાં પશુને પાણીની જરૂરિયાત સામાન્ય ઋતુ કરતાં ડબલ થઈ જાય. અચ્છા, બમણી થઈ જાય છે. સામાન્ય રીતે એના વજનના 10% એટલે કે 400 કિલોનું એવરેજ પશુ હોય તો એને 40 થી 50 લીટર પાણી જોઈએ. સાચી વાત છે. દૂધાળ પશુ માટે દૂધ ઉત્પાદન ઉપર આધાર રાખે, 1 લીટર દૂધ જો એનું હોય તો આશરે 3 લીટર વધારાનું પાણી જોઈએ. હવે સામાન્ય 400 કિલોવાળી ગાય હોય
એનું દૂધ ઉત્પાદન દિવસનું 10 લીટર હોય તો 40 લીટર પ્લસ 30 લીટર વધારાનું પાણી, બરાબર છે એવરેજ અને 70 લીટર પાણી રોજનું જોઈએ. પાણી ચોખ્ખું જોઈએ, કોઈ પણ ક્ષાર વગરનું જોઈએ. એ ઉનાળામાં ખાસ કાળજી રાખવી પડે. અચ્છા સાહેબ, આપે જે કહ્યું એ ગણતરી બહુ સરળ રીતે સમજાવી કે પશુનું જેટલું વજન છે એ હિસાબે એને પાણી આપવાનું, અને સાથે સાથે એ જેટલા લીટર દૂધ આપતું હોય એટલા સામે લીટર પાણી ગણી. પણ સાચી વસ્તુ તો ગામડાના પશુપાલકો આવી કોઈ ગણતરી કરીને પાણી પાતા નથી, કારણ કે પાણી કઈ એટલું બધું કિંમતી વસ્તુ નથી. પણ સાહેબ એટલે તો પાણી ઉનાળામાં તો હું એમ જ કહું છું કે 24 કલાક એને પાણી ઉપલબ્ધ થાય એવી સગવડ રાખવી જોઈએ, અને પાણી ઠંડુ રહેવું જોઈએ. એટલે અવાડા જે રાખવામાં આવે છે, ગામના પાદરમાં અવાડા હોય છે, ત્યાં જનરલી પશુ પાણી પીતા હોય છે, પણ એને ઉપર છાંયડો હોય તો વધારે હિતાવ હોય છે. એટલે એમાં બીજો કચરો પણ ન પડે અને તડકો પણ ન આવે, એટલે પાણીનું તાપમાન વધે નહીં. પાણી ટૂંકમાં ઠંડુ હોવું જોઈએ, ગરમ ના હોવું જોઈએ. અને સાહેબ ગામડામાં તો હજી પાણી ઉપલબ્ધ છે, પણ અત્યારે પાણીની તંગીને લીધે કદાચ શહેરના પશુપાલકો પણ પાણીમાં કરકસર ન કરે, એ ખાસ ધ્યાન રાખવું જોઈએ. અને એક સાથે સાથે એ પણ પૂછવાનું મન થાય કે આપણે ઉનાળામાં જ્યારે ગરમી લાગતી હોય છે તો આપણે લીંબુ પાણી પીતા હોઈએ છીએ, અથવા તો ઠંડાઈ કે શિકંજી કે આવું બધું પીતા હોઈએ છીએ, ફુદીનાનું પાણી. તો સાહેબ આવો કોઈ ખાસ કરીને સૌરાષ્ટ્રમાં તો આપણે જોઈએ પરબની સાથે સાથે ગોળ અને આંબલીનું આંબલવાણું પણ લૂ ન લાગે એટલે આપણે પીતા હોઈએ છીએ. તો આપણા પશુઓ માટે સાહેબ એવો કોઈક સસ્તો ઉપાય અમારા પશુપાલકોને બતાવો કે જેથી પશુને લૂથી બચાવી શકાય. સાવ સસ્તો અને સહેલો ઉપાય, ગોળવાળું પાણી કરી અને એને પાઈ શકાય. આનાથી બે ફાયદા થાય. એના શરીરમાં કાર્બોહાઈડ્રેટનું પ્રમાણ પણ વધે, બીજા નંબરમાં એમાંથી છૂપું પોટેશિયમ મળે છે. બરાબર, બે વસ્તુ કરી શકાય. એટલે સાહેબ આપણે જે કીધું કે ગોળવાળું પાણી પીવડાવવું, તો આખા દિવસમાં એનું કોઈ પ્રમાણ નિશ્ચિત કે ભાઈ અડધો કિલો ગોળ આપવો? આશરે 1 કિલો જેટલું ગોળનું પાણી, 1 કિલો ગોળ પાણી ગમે એટલું બને એ પાઈ શકાય. બરાબર છે. એટલે એમાંથી મિત્રો ખાસ નોંધી લેજો, સાહેબે કીધું બહુ અગત્યની માહિતી છે કે ગોળનું પાણી છે એમાંથી જેમ આપણે ગ્લુકોઝનું પાણીની જાહેરાત આવે છે એવી રીતે ગોળના પાણીમાંથી પોટેશિયમ અને ગ્લુકોઝ એટલે શક્તિ મળશે અને લૂ પણ નહીં લાગે. પણ સાહેબ તમે કીધું કે જે સીમમાં પશુને જો આપણે તડકામાં લઈ જઈએ તો લૂ લાગતી હોય છે, અને ઘણી વખત પશુઓ છે ને છોડીએ છીએ પછી ક્યાં ફરતા હોય છે આપણું ધ્યાન નથી રહેતું. તો સાહેબ આવી પરિસ્થિતિમાં જો પશુને લૂ લાગી ગઈ, અથવા તો આપણા બળદ ખેતી કામ કરતા હોય ને એ દરમિયાન એને લૂ લાગી, તો એના એવા કોઈ લક્ષણો છે કે જે જોઈને આપણે ઓળખી જાય કે પશુને લૂ લાગી છે? પશુને લૂ લાગે એટલે એ પહેલાં તો એનું શરીરનું તાપમાન વધે. એ આપણે બહારથી ખ્યાલ ના આવે, થર્મોમીટરથી માપી શકાય. પણ પશુ મોઢું ખુલ્લું રાખી એકદમ શ્વાસ લે, હાંફે, બરોબર છે, એના મોઢામાંથી લાળ પડે, પગ આગળના બંને પગ સહેજ પોળા કરી અને ઊભે અને બિલકુલ સુસ્ત થઈ જાય, કોઈ વખત બેભાન થઈ અને પડી જાય, આવા બધા ચિહ્નો જોવા મળે લૂ લાગે તો. તો સાહેબ ખાસ કરીને ખેતરમાં કે સીમમાં આપણે હોઈએ ને આપણને ખબર પડી કે ભાઈ આપણા ગાય ભેંસ કે બળદને લૂ લાગવાના લક્ષણ દેખાય છે, તો આપણે તરત શું હાથવગો ઉપચાર કરી શકીએ જેથી કરીને પશુને આગળ તકલીફ થતી અટકી જાય? પહેલાં તો જ્યાં પશુ પડ્યું હોય, કદાચ પડી ગયું હોય તો એના ઉપર ઠંડા કોથળા પાણીનો છંટકાવ કરી અને એને ઠંડુ કરવાનું. એટલે સાહેબ સીધું પાણી રેડી શકાય? સીધું પાણી રેડી શકાય, એને પાણી પાવાનું. બરાબર છે. અને છતાં પણ આવા ચિહ્નો ચાલુ રહે તો તાત્કાલિક એને ઇન્ટ્રાવેનસ બાટલા ચડાવવા પડે, તો નજીકના કોઈ પણ પશુ ચિકિત્સકને બોલાવી અને એની સારવાર કરવી જરૂરી બને. અને આપણે જે નાકોડી ફૂટતી હોય છે અને લોહી નીકળતું હોય છે, આવું પશુઓમાં લક્ષણો જોવા મળે? ખાસ કરીને બળદમાં આવું જોવા મળે છે, બીજા જાનવરમાં તો ઓછું જોવાય છે. બળદને જો બપોરના સમયમાં વધારે પડતું કામ લેવામાં આવે તો આ સ્ટ્રેસને કારણે નસકોરી ફૂટવાના પણ બનાવો બને છે. આવું પણ બને ત્યારે પણ એના નાક વાટે ફટકડીનું દ્રાવણ પણ છાંટી શકાય, સ્પ્રે કરી શકાય, અથવા ડાયરેક્ટ ફટકડીનો પાવડર એના નાક વાટે સૂંઘાડી શકાય, તો પણ આ લોહી બંધ થઈ જાય. એટલે સાહેબ પશુ ધારો કે બેભાન થઈને પડ્યું હોય અને નાકમાંથી લોહી નીકળતું હોય તો એવે સમયે ઈ જાતે તો સૂંઘી ન શકે, એટલે નાકમાં આપણે થોડો રેડવો પડે કે મોઢું અધર કરી અને એ કરી શકાય. ફટકડીનો ભૂકો જે છે મિત્રો એ નાકમાં નાખીએ તો જે લોહી નીકળતું હોય એ તાત્કાલિક બંધ થાય. અને આવા પશુને પછી તાત્કાલિક આપણે પશુ ડોક્ટરને બોલાવવા પડે. અને સાહેબ ધારો કે આપણે બરોબર કાળજી ન લેવાની તો પશુને જીવ ઉપર જોખમ આવે એવું બને ખરા? સામાન્ય રીતે આવું બનતું નથી આપણા દેશી જાનવરોમાં, પરદેશી જાનવરોમાં ક્યારેક આવા કિસ્સા બને છે.
બરાબર છે, એટલે પરદેશી જાનવરોનું આપણે થોડું વધારે કાળજી રાખવી પડે છે, પણ દેશી જાનવરોની પણ આપણે જો કાળજી રાખીએ તો આપણને બહુ સારો દૂધ ઉત્પાદન અને સાથે સાથે આર્થિક ફાયદો છે એ પણ આપણને મળી રહે છે. હવે સાહેબ એક બીજું અગત્યની વાત પૂછવાની કે એવા કોઈ રોગો છે કે જે પશુઓમાં પહેલેથી હોય અને એને ગરમીની અસર વધારે થાય, અથવા તો આપણે જે જાનવરોમાં તપડ જાનવર જે હોય છે, તો આની ગરમીની અસરો વિશે અને એના બચાવ વિશે સાહેબ આપ થોડું પશુપાલક મિત્રોને જણાવો. ખૂબ જ મહત્વનો અને પાયાનો પ્રશ્ન આપે પૂછ્યો બેન. પહેલી વસ્તુ તો ખરવા મોવા નામનો એક રોગ પશુઓમાં થાય છે, બહુ સામાન્ય રીતે જોવા મળે છે. આ રોગ સામે અત્યારે સરકાર અને અમારું પશુપાલન ખાતું બહુ ચિંતિત છે અને એના માટે સ્પેશિયલ ખરવા મોવા રસીકરણનો કાર્યક્રમ અત્યારે ચાલે છે. બરાબર છે. આ રોગની એક આડઅસર એવી થાય છે કે એ જાનવર તપડ થઈ જાય છે, એટલે કે એ રોગના કારણે એની તડકા સામે અને ગરમી સહન કરવાની શક્તિ બિલકુલ ક્ષીણ થઈ જાય છે, એટલે એ જાનવર તડકા સામે બિલકુલ ટકી શકતું નથી. એના વાળ લાંબા થઈ જાય છે, બિલકુલ હાંફા કરે છે. ઘણા પશુપાલકો આ પ્રશ્ન પૂછતા હોય છે કે અમારા જાનવર તપડ થઈ ગયા છે, ઉનાળામાં રહી શકતા નથી. તો એને એ પશુપાલકોને ખાસ વિનંતી કે આ અત્યારે તો તમામ જાનવરો માટે રસીકરણ સરકાર તરફથી મફત કરવામાં આવે છે, તો ખાસ વિનંતી કે વર્ષમાં 2 વખત ખરવા મોવાની રસી મુકાવી લે અને આ રોગ સામે પ્રોટેક્શન મેળવી લે. મારે એક બીજી અગત્યની વાત ખાસ કરવાની છે. આજે બહુ પવિત્ર દિવસ છે અખાત્રીજનો. મારા ખેડૂત અને પશુપાલક મિત્રોને હું નમ્ર વિનંતી કરીશ કે ઉનાળાની અગમચેતી માટે અત્યારે ગ્લોબલ વોર્મિંગ વારંવાર આપણે સાંભળીએ છીએ, તો એનાથી છુટકારો મેળવવા માટે માણસ જાતિ અને પશુ જાતિ બંને માટે બહુ મહત્ત્વની વસ્તુ, આપણા કોઈ ધાર્મિક તહેવાર હોય, આપણા કોઈ વડીલની કોઈ પુણ્યતિથિ હોય, આ વખતે એક સંકલ્પ કરીએ કે અમે વર્ષમાં અનુકૂળ સમયે એક વૃક્ષનું વાવેતર કરશું અને એને વર્ષ દરમિયાન ઉછેરશું, સારી રીતે ઉછેરશું. ચોક્કસ સાહેબ, ખૂબ જ સરસ વાત કરી આપે. અને સાહેબ આજે આપણે તો સંકલ્પ લઈએ જ છીએ, આપણા દર્શક મિત્રો પણ જરૂરથી આ શુભ સંકલ્પ લેશે. અને સાથે સાથે આપે જે કંઈ ઉનાળામાં પશુઓના માવજત વિશેની વાત કરી એને પણ આખું વરસ ખાસ ધ્યાન રાખી અને આપણા જે ઘરના સભ્યો અને કમાઉ દીકરા જેવા પશુધન છે એને પણ સ્વસ્થ રહીએ એના માટે પણ આજે સંકલ્પ લઈએ. અને આપે સાહેબ ખૂબ ઉપયોગી માહિતી આપી છે, ખૂબ પાયાની માહિતી આપી છે, એના માટે આપનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ.